ચાલો હવે મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. હવે આપણે અત્યાર સુધી દ્રવ્યમાન કેન્દ્ર એ શું છે, ક્યાં આવેલું હોય તેના વિશે બધી ચર્ચા કરી. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે વાત કરીએ અને એ ગતિ વિશે વાત કર્યા પછી જ્યારે આગળ આપણે કણોના તંત્રની ગતિનો થોડોક ડિટેલ અભ્યાસ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે શા માટે આ દ્રવ્યમાન કેન્દ્ર આપણા માટે આટલું બધું અગત્યનું છે. બરોબર છે. હવે દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં આપણે જોઈએ. આપણે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધ્યો તો કે RCM બરાબર M1 R1 પ્લસ M2 R2 પ્લસ અપ ટુ Mn Rn અપોન કેપિટલ M, જ્યાં કેપિટલ M જે છે એ તંત્રનું કુલ દ્રવ્યમાન છે. આ M ને આપણે ડાબી બાજુએ લઈ લઈએ તો M RCM બરાબર M1 R1 પ્લસ M2 R2 અપ ટુ Mn Rn. હવે અહીંયા આપણે તંત્રના જે કણો છે તેના દ્રવ્યમાન બદલાતા નથી, બધા અચળ છે તેમ ધારીને આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. બરોબર. તો હવે તંત્રનું દ્રવ્યમાન અચળ છે તો ડાબી બાજુએ લઈ શકીએ M dRCM બાય dt બરાબર. હવે જમણી બાજુએ આપણે જોઈએ તો જમણી બાજુએ આપણે લખી શકીએ M1 dR1 બાય dt પ્લસ M2 dR2 બાય dt પ્લસ અપ ટુ Mn dRn બાય dt. હવે dr બાય dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન એ વેગ છે. તો આપણે લખી શકીએ કે ડાબી બાજુએ dRCM બાય dt એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થશે. જમણી બાજુએ dR1 બાય dt એટલે પ્રથમ કણનો વેગ થયો. M2 V2 dR2 બાય dt એટલે V2 જે બીજા કણનો વેગ થયો. તે જ રીતે Mn dRn બાય dt dRn બાય dt એટલે Vn કે જે n માં કણનો વેગ થયો. બરોબર છે. હવે VCM બરાબર આપણે લખી શકીએ M1 V1 પ્લસ M2 V2 અપ ટુ Mn Vn અપોન કેપિટલ M. તો આ થયું તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સમીકરણ. બરોબર છે. તો VCM બરાબર n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થયો. હવે આપણે આગળ વધીએ તો જુઓ આ જે સૂત્ર છે આપણી પાસે MVCM બરાબર M1 V1 પ્લસ M2 V2 અપ ટુ Mn Vn. હવે આ સમીકરણને આપણે ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી બાજુએ આપણે લખી શકીએ M dVCM બાય dt બરાબર જમણી બાજુએ M1 dV1 બાય dt વત્તા M2 dV2 બાય dt અપ ટુ Mn dVn બાય dt. તો dVCM બાય dt વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ પ્રવેગ આપે. તો VCM નું સમયની સાપેક્ષનું વિકલન એ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આપે. dV1 બાય dt એ પહેલા કણનો પ્રવેગ આપે. dV2 બાય dt એ બીજા કણનો પ્રવેગ આપે. તો તે જ રીતે આપણે લખી શકીએ કે dVn બાય dt બરાબર an n માં કણનો પ્રવેગ. તો આપણે લખી શકીએ કે M ACM બરાબર M1 A1 પ્લસ M2 A2 અપ ટુ Mn En. હવે અહીં જુઓ કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો M1 A1 તેને આપણે લખી શકીએ પ્રથમ કણ પર લાગતું બળ. M2 A2 તો બીજા કણ પર લાગતું બળ. તો સૂત્ર આપણું બની જશે M ACM બરાબર F1 પ્લસ F2 પ્લસ F3 અપ ટુ Fn. બરોબર છે. તો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ અને તંત્રના કુલ દળનો ગુણાકાર જે છે એ તંત્રના કણો પર લાગતા બળોના સદિશ સરવાળા બરાબર હોય છે. તો
તો કણોના તંત્રના બધા કણો પર લાગતા બધા પ્રકારના બળોનો સદિશ સરવાળો એટલે કે આ જમણી બાજુ એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન કેપિટલ M અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર એટલે કે ACM એટલે MECM ના ગુણાકાર જેટલો હોય છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાબી બાજુએ તંત્રનું કુલ દ્રવ્યમાન આવ્યું, તેની સાથે ગુણાકારમાં તંત્રનો પ્રવેગ નથી આવતો પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ આવ્યો. બરોબર છે? એટલે અહીં પણ આપણને ખબર પડે કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ તંત્રની ગતિના અભ્યાસની અંદર ખૂબ અગત્યની વસ્તુ છે. અને આગળ ઉપર આપણે સમજી શકીશું કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ પોતે જ તંત્રની જેમ વર્તે છે. ક્લિયર મિત્રો?